તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। ઝોન 5 માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। તો અમદાવાદમાં ફરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી। ઝોન 5 માં પોલીસના સબ સલામતના દાવા છે તે પોકળ સાબિત થયા। પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। અમદાવાદ ઝોન 5 ના ડીસીપી છે બળદેવ દેસાઈ। અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। અજીત મિલ ચાર માળિયા પાસે મોડી રાત્રે ઘાતક હુમલો કર્યો હતો, જેમાં ચાર માળિયા પાસે મોડી રાત્રે હથિયારો સાથે ટોળું છે તે ત્રાટક્યું હતું। આસપાસના જે લોકો છે, સ્થાનિક લોકો છે, તેઓમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। અજીત મિલ રેસિડેન્સી ખાતે ઘાતક હથિયારો લઈને અસામાજિક તત્વો છે તે આવી ચડ્યા હતા। તલવાર, પાઇપ, દંડા, પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો છે। મોડી રાત્રે આ ઘટના બની છે। હુમલા પાછળનું કારણ છે તે અકબંધ જાણવા મળેલ છે। આ સાથે જે ઘટના બની હતી, હુમલો કરવામાં આવ્યો હતો, તોડફોડ કરવામાં આવી છે અને જે આખી ઘટના બની છે, પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ઝોન 5 માં જે આ ઘટના બની હુમલાની, જેના કારણે હુમલો થયો છે। અસામાજિક તત્વો દેખાઈ રહ્યા છે, તલવાર, લાકડીઓ સાથે આવી ચડ્યા હતા, હુમલો કરવામાં આવ્યો છે। અનેક લોકોનું ટોળું હતું, જે આપ અમે દ્રશ્યોમાં બતાવી રહ્યા છે। તો શેના કારણે હુમલો કરવામાં આવ્યો છે તે કારણ અકબંધ છે। પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। અમદાવાદ ઝોન 5 માં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। પોલીસ દ્વારા જે સબ સલામતના દાવાઓ કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થયા છે, જેમાં પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે। તો આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી વિશાલ, ઝોન 5 ના ડીસીપી બળદેવ દેસાઈના ઝોનમાં શું થઈ રહ્યું છે? પોલીસ દ્વારા સતત સબ સલામતના દાવાની વાતો કરવામાં આવે છે। મહેરબાન પોલીસ કમિશનર GS મલિક સાહેબ વારંવાર મીટિંગો બોલાવી અને અધિકારીઓને સૂચના આપી રહ્યા છે કે ભાઈ જે ગુનેગારો છે તેના પર નિયંત્રણ કરવામાં આવે, ગુનાખોરી પર નિયંત્રણ કરવામાં આવે, જે ઘટનાઓ બની રહી છે તેને કાબૂમાં રાખવામાં આવે ને એટલા માટે જ સતત પોલીસ પેટ્રોલિંગ અને સાથે સાથે જ જે રીતે અત્યારે સૂચના આપવામાં આવી છે કે દરેક પોલીસ અધિકારી રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન નહીં છોડે। આ તમામ વાતો કર્યા પછી અને અનેકવાર મીટિંગ કર્યા પછી પણ પરિસ્થિતિ જેમની તેમ હોય તેવું લાગી રહ્યું છે। ટીવી સ્ક્રીન પર જે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે સ્પષ્ટ કરી રહ્યા છે અને તેની જુબાની બતાવી રહી છે કે હજુ પણ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક વણસેલી છે, કારણ કે જે રીતે ગુનેગારો દ્વારા બેફામ રીતે લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે, મારામારી કરવામાં આવી રહી છે, ખુલ્લેઆમ તે લોકો તલવાર, ચાકુ, પાઇપો અને પથ્થરો લઈને જે લોકો હુમલા કરી રહ્યા છે, આ તમામ વસ્તુ બતાવી રહી છે કે જે અમદાવાદને સુરક્ષિત અમદાવાદ કહેવામાં આવતું હતું તે એક ભૂતકાળ હતો અને આ નવું જે અમદાવાદ છે તેની પરિસ્થિતિ અને તેનું જે મુખાકૃતિ છે તે અચાનક જ બદલાઈ ગઈ છે। ના માત્ર પૂર્વ વિસ્તારમાં પરંતુ પશ્ચિમ વિસ્તારમાં પણ આ પ્રકારના બનાવ બની રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ અમદાવાદના ઝોન 5 વિસ્તારની કે જ્યાં સતત આ પ્રકારની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી રહી છે। થોડા સમય પહેલા રખિયાલ 4 રસ્તા એસીપી H ડિવિઝનની ઓફિસ પાસે જ આ પ્રકારની ઘટનાએ આકાર લીધો હતો। એક વ્યક્તિએ તલવાર લઈને તે ધોળા દિવસે રોડ પર આવી ગયો અને ત્યાં પોલીસની ગાડીને આતરી લીધી, સાથે પોલીસને પણ ક્યાંક ને ક્યાંક દબાણ કરી અને તેને ધમકાવ્યા। તો પોલીસ કર્મચારીઓ પણ ત્યાંથી ડરી અને ત્યાંથી નાસી ગયા હતા અને ગાડીમાં બેસીને પલાયન થઈ ગયા હતા। ત્યારે આ સમગ્ર બાબતને જ્યારે જે કમિશનરના ધ્યાનમાં આવી ત્યારે કમિશનરે તેમની સામે એક્શન લીધા અને તેમને સસ્પેન્ડ કર્યા હતા। પરંતુ મુદ્દો અહીંયા પતી નથી। તો ફરી સતત ને સતત રખિયાલ વિસ્તારમાં આજે એકવાર ઘટના બની છે। 14 તારીખની રાત્રે કેટલાક અસામાજિક તત્વોનું ટોળું જે અજીત મિલ રેસિડેન્સી છે તેમાં ઘૂસી જાય છે અને તેમના કેટલાક રહીશો છે તેના ઘર પર હુમલો કરે છે। આ સમગ્ર પ્રકરણની અંદર એક વસ્તુ સાબિત થઈ રહી છે કે ઝોન 5 ડીસીપી બળદેવ દેસાઈ અને તેમની સબોર્ડિનેટનો જે સ્ટાફ છે તે લોકોનું ક્યાંક ને ક્યાંક અંકુશ પૂરતા પ્રમાણમાં વિસ્તાર પર ન હોય તેવું લાગી રહ્યું છે ને એટલા માટે જ અત્યારે હાલમાં જનતા પણ ક્યાંક તાઇવાન પોકારી રહી છે। જે રીતે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે તે બતાવી રહ્યો છે કે આ સમગ્ર પ્રકરણની અંદર જે અસામાજિક તત્વો છે તે ક્યાંક ને ક્યાંક લોકો પર પોતાનો ભય વધારી રહ્યા છે અને એટલા માટે જ પોલીસ દ્વારા જે સબ સલામતના દાવાની વાત કરવામાં આવે છે તેના પર હવે જનતાને ભરોસો નથી રહ્યો।
તમામ આરોપીઓને આ ઘટના બાદ પકડી લેવામાં આવ્યા છે તેવી વાત એસીપી એચ ડિવિઝન દ્વારા કરવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે ગુનો બની જાય છે ત્યાં સુધી પોલીસ દેખાતી નથી, પણ ગુનો બન્યા પછી જ્યારે ઘોડા નાસી ગયા પછી તબેલે તાળા મારવા માટે પોલીસ નીકળે છે તો તે કેટલું યોગ્ય છે? આ સમગ્ર પ્રકરણની અંદર જો પહેલેથી જ પોલીસને ખ્યાલ હતો કે આ એક સેન્સિટિવ વિસ્તાર છે, સાથે જ પોલીસ પોતે પણ પોતાની જે બાઇટ આપે છે, ઇન્ટરવ્યુ આપે છે, તેની અંદર કબૂલાત કરે છે કે આ સમગ્ર પ્રકરણની અંદર પહેલેથી જ જૂની અદાવત ચાલતી હતી, તે લોકોના તકરાર હતા અને તે લોકોની આંતરિક તકરારના કારણે આ ઘટનાએ આકાર લીધો છે. તો પછી આવી ઘટનાઓમાં પોલીસે શા માટે ધ્યાન ન આપ્યું? શા માટે પેટ્રોલિંગ કે પોલીસ પોઈન્ટ મૂકવામાં ન આવ્યા? આ સમગ્ર બાબત છે ક્યાંક ને ક્યાંક મહત્વના પ્રશ્નો ઉભા કરે છે. એટલે સૌથી મોટો સવાલ એ થાય છે કે ઝોન 5 વિસ્તારની અંદર જે અમરાઈવાડી, પછી રખિયાલ, બાપુનગર, આ તમામ વિસ્તારોની અંદર જે પ્રકારના ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સીધા સવાલ ઉચ્ચ અધિકારીઓ એટલે કે ડીસીપી, એસીપી ની સામે ઉભા થાય છે કે આખર તેમનો અંકુશ શા માટે નથી? શું તેમનો જે નીચેનો સ્ટાફ છે તે તેમના કયામાં નથી કે પછી તેમના કીધે કામ કરતો નથી? આ સમગ્ર બાબતને લઈને ક્યાંક જનતા પણ કહી રહી છે કે જો તમે અમને સુરક્ષિત ન રાખી શકતા હોય તો તમને તમારું પદ છે તે છોડી દેવું જોઈએ, અથવા તો પછી તમારે ટ્રાન્સફર લઈ લેવું જોઈએ કે જે કોઈ સારા ઉચ્ચ અધિકારી અને ભાવોચ્ચ અધિકારી આવે અને તે અમારા વિસ્તારને શાંતિપૂર્ણ રીતે જાળવી શકે. જે વિસ્તાર લોકો એવું કહી રહ્યા છે કે બળદેવ દેસાઈ છે તે કાયદો અને વ્યવસ્થામાં નિષ્ફળ ગયા છે. ચોક્કસથી જે રીતે બળદેવ દેસાઈની વાત કરીએ, ડીસીપી બળદેવ દેસાઈ છે તે કાયદોની વ્યવસ્થામાં નિષ્ફળ ગયા છે તો જનતા, મારું કહેવું એવું છે કે ના માત્ર બળદેવ દેસાઈ પરંતુ આ સમગ્ર ઝોન 5 પોલીસ પર સવાલ ઉભા થઈ રહ્યા છે કે ઝોન 5 પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે અત્યારે હાલમાં પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેમાં ડીસીપી, એસીપી, રખિયાલ પીઆઈ તમામ ઉપર ક્યાંક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કારણ કે હવે જનતાને પોલીસની સુરક્ષાની વાતો પર હવે ભરોસો નથી રહ્યો. અને જ્યારે આ વસ્તુ બની છે ત્યારે એ વસ્તુ એક ફલિત કરી રહી છે કે જ્યારે જો જનતાને જ પોલીસ ઉપર અને સિસ્ટમ પર ભરોસો નહીં રહે તો પછી આવનારો સમય ખૂબ જ ગંભીર જોવા મળશે. કારણ કે અસામયિક તત્વો બેફામ એ પોતાના મનસુબાને અંજામ આપી રહ્યા છે. બીજી તરફ પોલીસ છે તે માત્ર મુખ પ્રેક્ષક બનીને જોયા કરે છે. તે લોકો ઘટના બન્યા પછી માત્ર આરોપીને પકડી અને સંતોષ માની લે છે. પરંતુ પોલીસનું કામ એ હોવું જોઈએ કે આ પ્રકારની જે ઘટનાઓ છે, આ પ્રકારના જે બનાવો છે, તેમાં જો તેમને તેનો ભૂતકાળ ખબર હોય તો તેવા સંજોગોની અંદર આવા લોકોને ડામી આવા પ્રકારના ગુનાઓ ન થાય અને આવી ઘટનાઓ ન બને તેવા માટેની આગવી વ્યૂહરચના કરવી જોઈએ અને તેના કારણે તમામ જે ગુનાખોરી છે તેને અંકુશમાં લાવી શકાય. જરૂરી નથી કે તમામ હિસ્ટ્રી શીટરોને પકડવાથી ગુનાખોરી રોકાઈ જાય છે, પરંતુ માઇક્રો લેવલે જો તપાસ કરવામાં આવે, માઇક્રો લેવલે જો પોલીસ કામ કરશે અને જો જે રીતે અધિકારીએ પોતાના ઇન્ટરવ્યુમાં કીધું એટલે કે બાઇટમાં જે મીડિયા સમક્ષ કીધું છે કે આ લોકોની જૂની અદાવત ચાલતી હતી, તો જો આ પ્રકારની હકીકતો તેમના ધ્યાનમાં હોય તો પોલીસના જે લોકલ ચોકી છે અથવા તો દ્વારા જે સૂચના આપી લોકલ એલસીબી ને પણ ધ્યાન પર લાવી અને આ નિરીક્ષણ કરવામાં આવે, ત્યાં પોઈન્ટ મૂકી અને પેટ્રોલિંગ કરવામાં આવે તો ચોક્કસથી આ જે ઘટના બની છે તે કદાચ ન માત્ર હિસ્ટ્રી શીટરોને, ગુનેગારોને ટાર્ગેટ કરે છે. તો આપણી સાથે ડીસીપી બળદેવ દેસાઈ જોડાઈ ચૂક્યા છે, ઝોન 5 ના ડીસીપી છે. જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકો એવું કહી રહ્યા છે સર કે આપના ઝોનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં રહેતી નથી. બેન, અત્યારે જે રખિયાલનો બનાવ છે એ પાડોશી છે, એકબીજાના સુનમનગરમાં જોડે રહેતા હતા અને એમનો પાડોશી તરીકેનો ઝઘડો છે. અને કાલે એક લગ્ન પ્રસંગમાં એમનો દીકરો ત્યાં ગયેલો, એનો ઝઘડો થયેલો, એની અદાવતમાં એમને આ રાત્રે જે હુમલાનો બનાવ બનેલો છે અને અમે એમાં ટોટલ 7 આરોપી, 6 અને એક જુલ્વેનાઇઝ એમ કરીને એને લઈ પણ આવ્યા છીએ અને કાયદેસરનો ગુનો દાખલ કરીને એરેસ્ટ પણ કરેલ છે. પરંતુ સર આ જે ઝઘડો છે, આ જે ઝઘડો જે છે એ એમનો પાડોશી તરીકેનો ઝઘડો છે બેન. પરંતુ સર આ હથિયાર લઈને લોકો નીકળ્યા છે તો પોલીસ ઉપર તો સવાલ થવાના જ ને. હથિયારો લઈને નીકળ્યા છે. હથિયારો લઈને નીકળ્યા છે બેન. આપણે એમના વિરુદ્ધમાં કાયદેસરનો રાયોટિંગ સાથેનો ગુનો દાખલ કર્યો છે. રાત્રે ને રાત્રે આપણે એરેસ્ટ બી કરી લીધા છે અને અત્યારે જે કાયદાકીય જે કડક કાર્યવાહી થઈ એ કાર્યવાહી ચાલુમાં છે. સર, જે રીતે પોલીસ કમિશનર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી કે પેટ્રોલિંગ કરવામાં આવે, પરંતુ શું ત્યાં પેટ્રોલિંગ નથી થઈ રહ્યું અને તેના કારણે આવી સ્થિતિ બની? ના બેન, પેટ્રોલિંગ થી માંડીને તમામ જે સૂચનાઓ છે એ મુજબની અમલવારી થઈ ગઈ છે. પણ મેં આપને અગાઉ પણ કીધું કે આ પાડોશીઓનો ઝઘડો છે. તો સર ત્યાં 200 લોકો ભેગા થયા છે તો ત્યાં ખબર તો પડે ને. જો પોલીસ ત્યાં પેટ્રોલિંગમાં હોય તો સર આવી સ્થિતિ ન સર્જાઈ હોત અને આવી ઘટના ન બની હોત. ત્યાં જ્યારે તરત જ મેસેજ જ્યારે મળ્યો ત્યારે તરત જ પોલીસ ત્યાં પહોંચી છે બેન અને તરત જ પછી આપણે આરોપીને તરત જ લાવી દીધેલા છે. એટલે પ્રોમ્પ્ટ એક્શન લીધેલું છે પોલીસે.
જી સર, આભાર. તો આશા રાખીએ કે તમારા રાજમાં આવી ઘટના ન બને. જેમાં અમદાવાદ ઝોન 5ના ડીસીપી બળદેવ દેસાઈ છે. વિશાલ, જે રીતે ડીસીપી સાથે અમારી વાતચીત થઈ, તેઓએ જણાવ્યું છે કે કોઈ પડોશીએ હુમલો કરવામાં આવ્યો છે, આજુબાજુના જે લોકો છે તેઓનો ઝઘડો થયો હતો અને હુમલો કર્યો છે, પરંતુ હથિયારો સાથે લોકો આવી પહોંચ્યા હતા. અને ડીસીપી એવું પણ કહી રહ્યા છે કે પેટ્રોલિંગ બી પોલીસ કરી રહ્યા હતા. તો પોલીસ જો પેટ્રોલિંગ કરતી હોય તો પછી આવો માહોલ કેમ બન્યો ને આવી ઘટના કેમ બની? સ્મિતા, હું તમને એક વાત ધ્યાન પર લાવવા માંગીશ કે ડીસીપી સાહેબ કહી રહ્યા છે કે આ પાડોશીનો ઝઘડો હતો અને તે તાત્કાલિક બન્યો અને પોલીસે પછી એક્શન લીધી. ચલો, એ ડીસીપી સાહેબની વાતને આપણે ગ્રાહ્ય રાખીએ અને ક્યાંક એ પણ માનીએ કે ઘટના બનતાની સાથે પોલીસે તાત્કાલિક પગલાં લીધા અને ગુનેગારોને પકડવાની તજવીજ હાથ ધરી. પરંતુ તેની સાથે સાથે બીજી વાત એ પણ છે કે વચ્ચે અસામયિક તત્વો, એટલે કે જે સેન્સિટિવ વિસ્તારો છે અને અસામયિક તત્વો છે, તેમના ઘરમાં અને અલગ અલગ જગ્યાઓ પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અનેક વાર તે લોકોએ અલગ અલગ વિસ્તારોની અંદર સર્ચ ઓપરેશન કરી અને ગુનેગારોને અને હથિયારોને જપ્ત કર્યા હતા. તો જો સર્ચ ઓપરેશન આવા સેન્સિટિવ વિસ્તારોમાં થયું છે તો તલવારો, પાઇપો, ચાકુ, આ બધી જે ગંભીર વસ્તુઓ છે, ઘાતક હથિયારો છે, તે તલવાર જેવા હથિયારો આખરે ક્યાંથી બહાર આવ્યા? શું પોલીસની સર્ચ ઓપરેશનની અંદર કમી હતી કે ક્યાંક ક્ષતિ રહી ગઈ હતી કે પછી આ સમગ્ર બાબતને લઈને ક્યાંક પોલીસે આંખ આડા કાન કર્યા છે, કાં તો પછી દેખાવ કર્યો છે? જો સર્ચ ઓપરેશન ઝીણવટભરી રીતે કરવામાં આવ્યું હોત, જો હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરવામાં આવ્યો હોત, તો ના માત્ર સ્થાનિક જે લોકલ ગુનેગારો છે તેમના ત્યાંથી પણ અન્ય બીજી જગ્યાઓથી પણ આ પ્રકારના ઘાતક હથિયારો રિકવર કરવામાં આવ્યા હોત અને તેવા લોકો સામે પણ એક્શન લેવામાં આવી હોત. એટલે એ વસ્તુની પણ જરૂરી છે કે ના માત્ર હિસ્ટ્રી શીટરોને અથવા તો અનેક ગુનાઓ, એક કરતા વધારે ગુનાઓ આચરનાર લોકોને, પરંતુ તેની સાથે સાથે હ્યુમન રિસોર્સિસ દ્વારા જે અન્ય લોકો છે કે જે લોકો ઉભરતા ગુનેગારો છે, જે લોકો હવે ગુનેગારીમાં આગળ વધી રહ્યા છે, નવા માથા બહાર ઉભા થઈ રહ્યા છે, તેવા લોકો સામે પણ આ પ્રકારની સર્ચ કાર્યવાહી કરવામાં આવે, તે લોકોને પણ બાનમાં લેવામાં આવે તો ચોક્કસથી આ પ્રકારના ગુનાઓ બનતા અટકી જશે. કારણ કે જે હથિયારો લઈને તે લોકો બહાર નીકળ્યા છે તે લોકો પ્રતીત કરી રહ્યા છે કે તે લોકોને જરા પણ કાયદો વ્યવસ્થા અને પોલીસનો ડર નથી. જી બિલકુલ. વિશાળ, જાણકારી આપવા બદલ આપનો આભાર.